રાજકુમાર જાટ હત્યા કેસની અંદર આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા વળાંકો આવ્યા, પરંતુ ખાસ કરીને જે રીતે અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે એ રીતે રાજકોટ જિલ્લાના ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ છે તે સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને રાજકુમાર જાટ હત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હતી અને પૂછપરછ માટે જિલ્લા વડા જે પોલીસ વડા કહી શકાય કે ત્યાં ગણેશ ગોંડલને બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં જે યુવક રાજકુમાર જાટના મોત મામલે પીડિતા પરિવાર હાલ પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે અને મૃતક રાજકુમાર જાટના પિતા છે એ આ કેસમાં સીબીઆઈ તપાસ થાય તે માટે અગાઉ પણ કોર્ટમાં અરજી કરી ચૂક્યા છે। ત્યારે હવે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરના જે એસપી છે પ્રેમસુખ ડેલુને તેની તપાસ સોંપવામાં આવી છે અને જ્યારે ગણેશ ગોંડલ છે એ પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને ખાસ કરીને આ કેસમાં તપાસ હેઠળ પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ છે અને ગણેશ ગોંડલ પોતાના સમર્થકોના સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને તપાસ અને પૂછપરછ મામલે આગામી સમયમાં વધુ વિગતો બહાર આવશે અને મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। એ દ્રશ્યો ઉપર નજર કરીને બાદ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। નંબર પ્લેટ દેખાય એવું લેવું બધું ખબર પડે કે અહીંયાની ગોંડલની ગાડી બધું કરી લઉં। હવે રિક્ષા આવશે ખાલી કોઈ ગાડી